गुड मॉर्निंग विद्यार्थी मित्रों। त्रीजा चैप्टर में આપણે છેલ્લા લેક્ચરમાં ઉદાહરણ 3.5 માં અગત્યનું ઉદાહરણ હતું। આજે કન્ટિન્યુઅસ હવે ઉદાહરણ નંબર 3.6 લઈએ છીએ આપણે। જો એ 3.6 નો પ્રશ્ન શું છે, એક મજાનું ઉદાહરણ છે। ગેલિલિયોનો એકી અંકનો નિયમ કહેવાય એને, અને એ આપણે અહીંયા સાબિત કરવાનું છે। પ્રશ્ન શું કીધો છે આપણે જુઓ। સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલ અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા છે તેમ સાબિત કરો। 1 થી શરૂ થતી એકી સંખ્યા એટલે 1, 3, 5, 7, 9 વગેરે। હવે અહીંયા જુઓ, આપણે એક આ ટેબલ બનાવ્યું છે, બુકમાં ટેબલ તમને આપેલું છે, બનાવીને ગણતરી કરીને આમાં બધા આ ખાલી જગ્યાઓ છે પૂરવાની છે। હવે સમયગાળા કયા લીધા છે, તો આ ટી એ સમય છે, પહેલા 0 સમય, પછી એનાથી એક ચોક્કસ સમયગાળો આપણે નક્કી કરીએ, ધારો કે 5 સેકન્ડ એવું લઉં, તો 5 સેકન્ડે એનું સ્થાનાંતર શું હશે। હવે અહીંયા 5 સેકન્ડનો સમયગાળો લીધો એટલે અહીંયા એટલો જ લેવાનો, એટલે અહીંયા ટાઉ સંજ્ઞા આવી દર્શાવી છે। જો ટી સમય ટી માટે આવી સંજ્ઞા વાપરી છે, આ ગ્રીક આલ્ફાબેટ છે, આને કહેવાય તો સમય જ, પણ થોડીક જુદી સંકેત વાપરે છે, સ્મોલ ટી નથી વાપર્યો। ગ્રીક આલ્ફાબેટ તરીકે આને ટાઉ કહેવાય। શું કહેવાય? ટાઉ। આ ટાઉ સંકેત આગળ આપણે આવશે બીજા આગળના એક ચેપ્ટરમાં ટોર્ક માટે, પણ અહીંયા ટોર્ક માટે નથી, અહીં સમય માટે છે। તો એ સંજ્ઞા આવી છે, આડી લીટી કરવાની અને પછી આવી થોડી આમ લાઈન કરવાની, એટલે આને ટાઉ કહેવાય। તો એવો સંકેત છે અહીંયા, એટલે અહીંયા ટાઉ આપણે એને ટી જ બોલીશું, 0 થી ટી, તો આ ટી જેટલો સમયગાળો, પછી ટી જેટલો બીજો ટી ની અંદર ટી ઉમેર્યું એટલે કેટલા થાય, 2t, પછી 2t સમયમાં બીજા ટી ઉમેર્યું એટલે 2t + t એટલે 3t, 3t + t એટલે 4t, 4t + t એટલે 5t, અને 5t + t એટલે 6t। દરેકમાં ડિફરન્સ સરખો છે। જો પાસ પાસેના બે કોઈ પણ સમયમાં હું 6t માંથી 5t બાદ કરું તો t, એટલે આ બે વચ્ચે સમયનો તફાવત કેટલો, t જેટલો। આ બે વચ્ચે પણ સમયનો તફાવત કેટલો, 5t માંથી 4t બાદ કરો તો t, એવું કોઈ પણ જગ્યાએ t માંથી 0 બાદ કરો તો t, 2t માંથી t બાદ કરો તો t, એટલે અહીં સમયનો તફાવત બધે કેવો છે, સરખો, એટલે સમાન સમયગાળા થયા। હવે પહેલા 0 સમયમાં કાપેલું અંતર હવે અચળ પ્રવેગી ગતિ મુક્ત પતન પામતો પદાર્થ છે, આ મુક્ત પતન પામતા પદાર્થ માટે છે, અને મુક્ત પતનની અંદર પ્રારંભિક વેગ શું હોય, 0 હોય। અહીંયા લખીએ આપણે કે મુક્ત પતન પામતા પદાર્થનો પ્રારંભિક વેગ v0 = 0। આમ તો અચળ પ્રવેગી ગતિનું સૂત્ર છે આપણી જોડે, x = v0t + ½ at², એની પરથી a ને બદલે મેં g લખ્યા છે અને x ને બદલે y લખ્યા છે, પણ આમાં v0 = 0 થાય એટલે એક્ચ્યુઅલી આ સૂત્ર શું થઈ જાય, તો ½ gt² થાય। શું થાય? ½ gt², અને એટલું જે ½ gt² થાય એમાં t બરાબર ટાઉ લખી દઉં, આ જે છે એને મારે y0 કહેવાય છે। શું કહેવું છે? y0। પણ પહેલા તો અહીંયા t બરાબર 0 લઉં, અહીંયા લખીએ આપણે કે y બરાબર v0t + ½ gt² માં v0 = 0 લેતા તો y નું સૂત્ર કેવું થાય, તો ½ gt²। અહીંયા લખીએ આપણે કે મુક્ત પતનમાં a બરાબર g લીધેલ છે। જો બુકમાં માઈનસ નિશાની આપી છે, પણ આપણે કીધેલું પહેલા છે કે વેગમાં વધારો કરે એવા પ્રવેગને આપણે ધન ગણીશું, એટલે a બરાબર +g લીધો એટલે ½ gt² સૂત્ર થયું। હવે આ સૂત્રમાં t બરાબર 0 મૂકું તો આ સમીકરણ છે એને હું નંબર 1 આપી દઉં, સમીકરણનો 1 નંબર આપી દઈએ આપણે, એટલે સમીકરણ 1 માં t બરાબર 0 લેતા
સમીકરણ 1 માં t બરાબર 0 લેતા y બરાબર શું થાય 0, એટલે અહીંયા આ 0 થઈ જાય, અહીંયા 0 થઈ જાય, અહીં કશું નહીં લખવાનું, બરાબર. એટલે પહેલી બે ખાલી જગ્યાઓ પૂરાઈ ગઈ. હવે સમીકરણ 1 છે એમાં y બરાબર y0 અને ટાઉ બરાબર t બરાબર ટાઉ, એટલે પેલો જુદો t વાપર્યો છે તે લઈએ. સમીકરણ 1 માં y બરાબર y0 તથા t બરાબર ટાઉ લેતા તો y ને બદલે y0 લો અને t ને બદલે ટાઉ લખું, એટલે 1/2 g ટાઉ સ્ક્વેર. આ પરિણામ નંબર 2. હવે જુઓ, અહીંયા 1/2 g ટાઉ સ્ક્વેર અને અહીંયા એના બરાબર શું લખી દઉં y0, કેમ કે 1/2 g ટાઉ સ્ક્વેર બરાબર શું લીધું આપણે y0. હવે ફરીથી આગળની ગણતરી કે સમીકરણ 1 માં y બરાબર તો y0 લઈએ છીએ આપણે, એટલે એનું વારંવાર લખતા નથી. t બરાબર 2 ટાઉ લેતા તો y0 બરાબર શું થશે, t ની જગ્યાએ 2 ટાઉ લો એટલે અહીંયા 2 ટાઉ અથવા 2t, 2t કરો એટલે 2 નો વર્ગ 4 અને t તો ખરા જ, એટલે શું થાય તો અહીંયા 1/2 g 2 ટાઉ સ્ક્વેર આવું થાય. આ 2 નો વર્ગ અહીંયા પહેલા જ લખી દઉં અને પછી 1/2 g ટાઉ સ્ક્વેર, પણ આના બરાબર તો y0 છે. કોના બરાબર 1/2 gt સ્ક્વેર, આટલું એના બરાબર શું છે y0, એટલે અહીંયા y લખીશું, એટલે y બરાબર 4y0. એટલે અહીંયા આવું લખું છું 4 ગુણ્યા 1/2 g ટાઉ સ્ક્વેર અને અહીંયા 4y0 લખું. ચલો પછી 3t મૂકું એટલે શું થાય આની જગ્યાએ તો 3 નો વર્ગ 9, એટલે ગુણકમાં 9 આવી જાય. અહીંયા કેટલા આવી જાય 9 ગુણ્યા 1/2 gt સ્ક્વેર, તો અહીંયા 9y0 આવે. પછી 4 લઈએ તો 4 નો વર્ગ 16 થાય, એટલે 16 ગુણ્યા 1/2 gt સ્ક્વેર, તો અહીંયા 16y0 થાય. પછી 5 નો વર્ગ 25 ગુણ્યા 1/2 gt સ્ક્વેર, તો અહીંયા 25y0 થઈ જાય. પછી અહીંયા 6 નો વર્ગ 36 ગુણ્યા 1/2 gt સ્ક્વેર. જો બધી ગણતરી આપણે કરતા નથી, એક બે ગણતરી કરી એટલે આપણને ખબર પડી ગઈ, એક બે ગણતરી કરી એટલે આપણને ખબર પડી ગઈ, એટલે બીજી ગણતરી ડાયરેક્ટ લખી શકીએ. બુકમાં પણ બધી ગણતરી તમને આપી નથી. હવે આ ક્રમિક સમયગાળામાં કપાયેલા અંતરો એટલે શું, તો t સમયમાં કપાયેલું અંતર અને 0 સમયમાં કપાયેલું અંતર. અહીંયા એનું થોડું લખીએ આપણે કે ક્રમિક સમયગાળામાં કપાયેલા અંતરો, તો y0 માઇનસ 0 બરાબર y0, એટલે અહીંયા y0 આવશે. આનાથી આગળનો કોઈ સમય તો છે ને, એટલે એની સામે અહીંયા ડેશ આવશે, પણ આ y0 માંથી ઉપરનું મૂલ્ય બાદ કરવાનું, એટલે y0. પછી 4y0 માંથી 3y0 બાદ કરવાના, અરે સોરી 4y0 માંથી y0 બાદ કરવાના, એટલે અહીંયા કેટલા આવે 3y0 આવે. પછી 9y0 માંથી 4y0 બાદ કરવાના, એટલે કેટલા આવે, તો અહીંયા y0 માઇનસ 0 એટલે y0. પછી બીજું શું લખાય તો 4y0 માઇનસ y0 એટલે કેટલા આવે 3y0. એ રીતે 9y0 માઇનસ 4y0 એટલે કેટલા આવે 5y0. એમ બધા જ લખી શકું.
16 માંથી 9 જાય તો 7 એટલે 7y0, 25 માંથી 16 જાય તો 9y0, 36 માંથી 25 જાય તો 11y0. એટલે જો આ બધાનો ગુણક કેટલો આવે તો 1 3 5 7 9 11. તો અહીંયા 1 3 5 7 9 અને 11 કપાયેલા અંતરોનો ગુણોત્તર છે. ગુણોત્તર એટલે 3y0 ભાગ્યા y0, તો અહીંયા 3 બરાબર. પછી 5y0 ભાગ્યા y0 એટલે 5. એટલે ટૂંકમાં એની સામે જે ગુણાંકો હોય તે લખી દેવાના અહીંયા. અને અહીંયા એકી સંખ્યા છે, 1 થી શરૂ થતી કેવી સંખ્યા? એકી સંખ્યા. મેં અહીંયા 6t સુધી સમય લીધો. ધારો કે 7t લઉં તો અહીંયા 7t લઉં તો અહીંયા 49 આવે 36 ની નીચે. 49 આવે એટલે અહીંયા 49y0 આવે. 49 માંથી મારે 36 બાદ કરવાના એટલે 13 થાય, તો અહીંયા 13y0 આવે. એમ આગળની સંખ્યાઓ ક્રમિક સમયો તમે લેતા જાઓ તો અહીંયા જે ગુણોત્તરો આવશે એ 1 3 5 7 9 11 13 15 17 19 21 23 એવા બધા ગુણોત્તરો આવે. આને કહેવાય ગેલિલિયોનો એકી સંખ્યાનો નિયમ. એટલે સમાન સમયગાળામાં કપાયેલા અંતરોનો ગુણોત્તર એ 1 થી શરૂ થતી એકી સંખ્યા જેવું સાબિત થાય છે અહીંયા. બરાબર. એટલે આ કોષ્ટક પરથી આપણે એવું લખી શકીએ કે સમાન સમયગાળામાં કપાયેલા અંતરનો ગુણોત્તર એ 1 થી શરૂ થતી એકી સંખ્યા છે. એટલે અહીંયા આપણે નીચે લખીએ હવે કે આપેલ કોષ્ટક પરથી કહી શકાય કે સમાન સમયગાળામાં કપાયેલા અંતરોનો ગુણોત્તર એ 1 થી શરૂ થતી એકી સંખ્યાઓ છે. આવું કહી શકાય. 1 થી શરૂ થતી એકી સંખ્યાઓ છે, આવું સાબિત થઈ. બરાબર. જો પછી આના પછીનો જે દાખલો છે, ઉદાહરણ નંબર 3.7. સ્ટોપિંગ ડિસ્ટન્સનો પ્રશ્ન છે. શાનો પ્રશ્ન છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું, પહેલી વસ્તુ. અને પછી એ સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર તારવવાનું છે. હવે સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય? તો આપણે કોઈ કશેક વ્હીકલ લઈને ધારો કે જઈએ છીએ કોઈ રસ્તા પર, રોડ પર, 2 વ્હીલર લઈને આપણે જઈએ છીએ અને નોર્મલ આપણે જે ચલાવતા હોય તે વ્હીકલ ચલાવીએ, પણ અચાનક જ આગળ કોઈ વસ્તુ આવી ગઈ, ગાય આવી ગઈ કે બીજું કોઈ વ્યક્તિ આવી ગયું કે ખાડો છે એકદમ જ આપણને ખબર પડી અથવા બમ્પ આવે છે, તો આપણે શું કરીશું? ધ્યાન નહોતું આપણું પહેલાં અને એકદમ જ આપણને ખબર પડી તો બ્રેક મારીશું. અથવા આપણને ખબર છે કે અમુક અંતરે બમ્પ આવે છે એટલે આપણે ધીમા તો પડવું જ પડશે. તો જે ક્ષણે આપણી મહત્તમ સ્પીડ હતી અને પછી આપણે ધીમા પડવા માટે અથવા ઊભા રહેવા માટે કંઈક ઊભા રહેવાનું છે તો બ્રેક મારીશું. બ્રેક મારીશું ને અમુક અંતરે જઈને આપણે સ્થિર થઈ ગયા. ધારો ખાડો કેવું કશું આપણે સ્થિર થઈ ગયા. તો જે સમયે તમે બ્રેક મારો છો ત્યાંથી શરૂ કરીને કેટલું અંતર કપાયું તમે સ્થિર થાવ ત્યાં સુધીમાં, બ્રેક મારી ત્યાંથી શરૂ કરી અને સ્થિર થઈએ ત્યાં સુધીમાં જેટલું અંતર કપાયું તેને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. એટલે જો અહીંયા પ્રશ્નમાં લખ્યું છે, આપણને પ્રશ્નમાં એવું લખીને આપ્યું છે, ઉદાહરણ નંબર 3.7 છે, એમાં કીધું છે કે ગતિમાન વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે થોભે તે પહેલા તેણે કાપેલા અંતરને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. કોઈ વખતે એક વાક્યના પ્રશ્નમાં તમને પૂછાય કે એક વાક્યમાં જવાબ આપો, સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું, તો આ જવાબ લખવાનો. આ ઉદાહરણની પહેલી 2-3 લાઈનો જે છે એમાં તમને એની વ્યાખ્યા આપી દે છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું. એટલે ગતિ કરતા વાહનને જ્યારે બ્રેક મારવામાં આવે ત્યારે બ્રેક માર્યા પછી જેટલું અંતર કાપીને તે સ્થિર થાય છે તે અંતર એને આપેલા વાહન માટે શું કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ. કોઈ વખતે આપણે બહુ વધારે અંતર કાપીને સ્થિર થઈએ છીએ, ધીમે ધીમે બ્રેક મારીએ તો વધારે અંતર કાપીને સ્થિર થઈશું.
અને જો એકદમ નજીક ગયા પછી આપણને ખબર પડે કે આપણે તો ઊભા રહેવાનું છે તો એકદમ જ બ્રેક મારીશું તો એ સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું હશે. પણ એકદમ બ્રેક મારીએ છીએ એનો મતલબ કે પ્રતિ પ્રવેગ વધારે આપીએ છીએ અને ધીરે ધીરે વધારે અંતર કાપીને સ્થિર થઈએ તો પ્રતિ પ્રવેગ ઓછો આપીએ છીએ, એટલે કે વેગમાં ઘટાડો ઓછો થાય છે. જલ્દી સ્થિર થઈએ તો વેગમાં ઘટાડો ઝડપથી થાય છે. તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સ એની વ્યાખ્યા તો આપી દીધી પ્રશ્નમાં, એનું સૂત્ર તૈયાર કરવાનું છે. એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ એનું સૂત્ર તૈયાર કરીશું આપણે. સ્ટોપિંગ ડિસ્ટન્સ એને ધારો કે ds વડે દર્શાવો. હવે એમાં ગતિ કેવી હશે તો તમે બ્રેક મારી એટલે પ્રવેગ એનો જે વેગ છે એમાં ઘટાડો થવા લાગ્યો, એટલે અહીંયા આ અચળ પ્રવેગી ગતિનો કિસ્સો લઈ શકાય અને અચળ પ્રવેગી ગતિમાં વેગમાં ઘટાડો થાય એવું બળ લગાડ્યું એટલે એનો પ્રવેગ ઋણ લેવાય. પ્રવેગ કેવો લેવાય? ઋણ. અને સ્ટોપિંગ ડિસ્ટન્સમાં એનો પ્રારંભિક વેગ કેટલો લેવાય? તમે સમજો કે 40ની સ્પીડ પર જાઓ છો કોઈ જગ્યાએ, ટુ વ્હીલર પર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણે વ્હીકલ ચલાવીએ છીએ અને પછી આપણને ખબર પડે કે અમુક અંતરે જઈને આપણે ઊભા રહેવાનું છે. એટલે 40ની સ્પીડ હતી, પછી આપણે બ્રેક મારી એટલે સ્પીડ હવે ઘટવા લાગી. 40માંથી ઘટીને 35, 30, 25, 20 એમ કરતાં કરતાં 0 થઈ. તો શરૂઆતમાં જે ક્ષણે બ્રેક લગાડવામાં આવે છે તે ક્ષણે તે જે ઝડપ છે એને પ્રારંભિક ઝડપ કહેવાય. અને અંતિમ ઝડપ કેટલી લેવાની? ધારો કે આપણે સ્થિર થઈ ગયા તો એ વખતે અંતિમ ઝડપ કહેવાય 0. એટલે એમાં સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર લઈએ, એમાં પ્રારંભિક વેગ બરાબર v0, એનો અંતિમ વેગ બરાબર v, જે કેટલો હશે? 0 જેટલો હશે. અને એનો પ્રવેગ માઇનસ a જેટલો લેવાય. કેમ માઇનસ a? કારણ કે આ પ્રતિ પ્રવેગ છે, વેગમાં ઘટાડો કરે છે. આ સૂત્રમાં કોઈ જગ્યાએ સમય આવતો નથી. અંતર તમે જે x લેતા હતા એને બદલે ds લેવાનું. જો આપણી જોડે સૂત્ર છે અચળ પ્રવેગી ગતિનું, કે અચળ પ્રવેગી ગતિ માટે 2ax બરાબર v² માઇનસ v02. આવું સૂત્ર છે. ત્રીજું સૂત્ર આપણે જે 4 સૂત્રો કીધેલા એમાંથી આ ત્રીજું સૂત્ર. આમાં a ની જગ્યાએ માઇનસ a લખી દેવાના એટલે માઇનસ 2a થઈ જાય. અને x ની જગ્યાએ સ્ટોપિંગ ડિસ્ટન્સ અહીંયા હું x બરાબર એવું કરીને લખું, x બરાબર ds, એટલે અહીંયા લખી દઉં ds. સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે ds સંજ્ઞા આપણે વાપરીએ છીએ. v0 છે, અરે v0 છે, અંતિમ વેગ 0 છે એટલે 0 નો વર્ગ 0 માઇનસ v02. એટલે આમ 0 માઇનસ v02 એટલે માઇનસ જ આવે, એટલે માઇનસ 2a ઇન્ટુ ds બરાબર માઇનસ v02. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને ds ને મારે કરતા બનાવવા છે. કોને? ds ને. એટલે આ 2a છેદમાં જતા રહે એટલે ds બરાબર v02 upon 2a. આ સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર. હવે જુઓ, સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં અને પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ બે બાબતો પર આધારિત છે, પ્રારંભિક વેગ અને પ્રવેગ. પ્રવેગ એટલે બ્રેકની ક્ષમતા, એની પર આધારિત છે. એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પ્રારંભિક વેગ અને પ્રવેગ, એકચ્યુઅલી પ્રતિપ્રવેગ એટલે કે બ્રેકની ક્ષમતા પર આધારિત છે. આ થયું સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર. હવે મારે સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવું હોય, ધારો કે કોઈ ગતિ કરતા વાહનની પ્રારંભિક ઝડપ આપી છે v0 બરાબર 10 મીટર પર સેકન્ડ અને પ્રવેગ આપ્યો છે 2. એ પ્રવેગ એ પ્રતિપ્રવેગ કહેવાય, પણ અહીંયા ઋણ નિશાની નહીં લખી આપણે. a બરાબર એનું જે મૂલ્ય આપ્યું હોય તે જ લખીશું. અને જો a ની કિંમતમાં તમારે માઇનસ લખવું હોય તો અહીંયા માઇનસ નિશાની લખવી પડે, એટલે માઇનસ માઇનસ પ્લસ.
ડીએસ કદી ઋણ ના હોય, સ્ટોપિંગ ડિસ્ટન્સ કદી ઋણ ના હોય. એટલે અત્યારે હાલ આપણું આ જે સૂત્ર બન્યું એમાં અહીંયા માઇનસ નથી લખ્યું એટલે એની કિંમત ધન જ લેવાની. જો સૂત્રમાં તમે અહીંયા માઇનસ લાવ્યા હોત તો અહીંયા માઇનસ લખાય એટલે માઇનસ માઇનસ પ્લસ, પણ આપણે આવી રીતે સૂત્ર યાદ રાખીશું. એટલે પ્રારંભિક વેગ તમને આપ્યો હોય, પ્રવેગ આપ્યો હોય તો આની પરથી તમે સ્ટોપિંગ ડિસ્ટન્સ શું કરી શકો, શોધી શકો. બરાબર. જો આ સ્ટોપિંગ ડિસ્ટન્સ એ મહત્વની વસ્તુ છે, કારણ કે તમને એવી ખબર પડે છે આપણને કે આટલા દૂર પહોંચ્યા છે, આટલા દૂર જઈને આપણે સ્થિર થવાનું છે તો બ્રેક ક્યારે મારવી. આપણા વ્હીકલની આપણને ખબર હોય કે મારા વ્હીકલની બ્રેક જે બરાબર લાગતી નથી તો મારે શું ધ્યાન રાખવાનું કે જ્યાં ઊભા રહેવાનું છે એનાથી ઘણે દૂરથી મારે બ્રેક લગાવવાની શરૂ કરવી પડશે. કેમ કે એકદમ નજીક જઈને બ્રેક લગાવીશ તો બ્રેક તો બરાબર લાગતી નથી, એટલે અકસ્માત થઈ શકે છે. મને એટલો કોન્ફિડન્સ છે કે મારા વ્હીકલની બ્રેક બરાબર છે, ઓકે કામ કરે છે, જેવી બ્રેક લગાડું તરત જ સ્થિર થઈ જાય છે જલ્દીથી, તો તમને થોડું કામ રાહત રહેશે કે ચલો નજીક પહોંચ્યા પછી બ્રેક મારીશું તો વાંધો નહીં, પણ બ્રેક બરાબર કામ કરતી નથી અને પછી ઊભા રહેવાનું હોય તો. એટલે આ સ્ટોપિંગ ડિસ્ટન્સમાં તમારા બ્રેકની ક્ષમતા કેટલી છે એ તમને ખબર હોવી જોઈએ. બીજું કે બ્રેકની ક્ષમતા બરાબર ના હોય એટલે કે જલ્દીથી બ્રેક ના લાગતી હોય તો આપણે વ્હીકલ જ ધીમે ધીમે ચલાવવું પડે. એટલે કે પ્રારંભિક વેગ તમારે ઓછો રાખવો પડે તો જલ્દી સ્થિર થઈ જશો. પ્રારંભિક વેગ જ વધારે હશે પછી સ્થિર થવું હશે તો બ્રેક બરાબર લાગતી નથી તો અકસ્માત થવાની શક્યતા છે, અથવા જલ્દી તમારું વ્હીકલ ઊભું રહેશે નહીં. એટલે આ બહુ જ મહત્વની વસ્તુ છે મિકેનિક્સમાં, સ્ટોપિંગ ડિસ્ટન્સ. બરાબર. એટલે આપણા બે દાખલા થયા, ઉદાહરણ નંબર 3.6, ઉદાહરણ નંબર 3.7. જો ઉદાહરણ નંબર 3.8 જે આપ્યું છે એમાં પ્રતિક્રિયા સમય કોને કહેવાય એની સમજૂતી આપી છે, પછી એ સમય તમે કેવી રીતે ગણી શકો. પ્રતિક્રિયા સમય એટલે કે રિએક્શન ટાઈમ. જે રીતે આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ સમજાય તે એક નવો શબ્દ છે પ્રતિક્રિયા સમય. તો પ્રતિક્રિયા સમય કોને કહેવાય તે તો સમજો કે આપણે કોઈ વ્હીકલ લઈને કશે જઈએ છીએ અને અચાનક જ કોઈ વ્યક્તિ આગળ આવી જાય અથવા કોઈ વસ્તુ આગળ આવી જાય, આપણને ખબર નહોતી ને એકદમ જ આવી ગઈ. સમજો કે તમે ટુ વ્હીલર લઈને જાઓ છો અને દોડતો દોડતો કોઈ છોકરું, નાનું બાળક એ તમારા વ્હીકલની આગળ આવી જાય. જેવી તમારી નજર પડે એટલે તમે શું કરશો, તમને ખબર પડી કે આગળ કોઈક આવી ગયું અચાનક, તો તરત આપણે બ્રેક મારીશું. તરત અકસ્માત ના થાય એ માટે આપણે શું કરીશું, બ્રેક મારીશું. તો એ બ્રેક માર્યા પહેલા અને એ બાળકને જોયું તે એ બેની વચ્ચેનો સમય તમારે કામ શું કરવાનું હતું, કઈ ક્રિયા કરવાની હતી અકસ્માત રોકવા માટે, તો બ્રેક મારવાની હતી. પણ પહેલા તમે બાળકને જોયું, જેવું જોયું એટલે તરત જ તમે બ્રેક મારી. એની વચ્ચેનો જે સમય છે એને જુઓ છો તે, બાળકને તમે જુઓ છો વ્હીકલની આગળ તે, અને બ્રેક મારો છો તે, એ બેની વચ્ચેનો સમયગાળો કેટલો સમય હશે, સૂક્ષ્મ સમય હશે. તમારું મગજ તરત જ ડિસિઝન લઈ લે છે. બાળકને જોયું એટલે મગજ આપણું ડિસિઝન લઈ લે, બ્રેક મારો એટલે આપણે બ્રેક મારી અને સ્થિર થઈ ગયા આપણે, અથવા તો એને નુકસાન ના થાય એટલે આપણે સેફ થઈ ગયા. તો તમે જે વખતે વસ્તુ જુઓ છો અને એની સામે તમે રિએક્શન આપો છો કે બ્રેક મારવાની કાર્ય કર્યું તમે, તો બાળકને જોયું તે સમયે અને તમે બ્રેક મારી તે સમય, એ બેની પછી કેટલા સમય પછી સ્થિર થયા અલગ વાત છે. ખ્યાલ આવ્યો છે? બાળકને તમે જુઓ છો એટલે તરત તમારું મગજ નિર્ણય લઈ લે છે કે બ્રેકમાં નહીં તો ગયા, એટલે જોયા પછી તરત જ આપણે બ્રેક મારીએ છીએ. તો એ બાળકને જોઈએ છે અને બ્રેક મારીએ છીએ, એ બેની વચ્ચેનો સમય એટલે રિએક્શન સમય, પ્રતિક્રિયા સમય, રિએક્શન ટાઈમ, પ્રતિક્રિયા સમય. ક્રિકેટની અંદર આપણે આવું જોઈએ છે કે બેટ્સમેન હોય એની નજીક કોઈ ફિલ્ડર ઊભો છે અમુક અંતરે, બેટ્સમેન એ ફટકો મારે છે, બેટથી ફટકારે છે દડાને, દડો બેટ પરથી જે સમયે છૂટે એટલે ફિલ્ડરનું તો ધ્યાન છે જ કે દડો કઈ બાજુ જશે, એટલે બેટ પરથી જેવો દડો છૂટ્યો એટલે તરત ફિલ્ડર એલર્ટ થઈ ગયો અને એના હાથમાં પહોંચી ગયો, દડો પકડી લીધો, એને કેચ પકડે ધારો કે. તો બેટ પરથી દડો છૂટ્યો અને કેચ પકડવાની પ્રક્રિયા જેવી આપણે પેલી બ્રેક મારીએ રીતે દડાને પકડવાનો છે.
તો ફિલ્ડરે જોયું પહેલાં કે દડો મારી તરફ આવે છે અને બહુ નજીક ઊભો છે એવું સમજો, સ્લીપમાં કે કોઈ પણ જગ્યાએ નજીક ઊભો છે, ફોરવર્ડ શોર્ટ લેગ ને એવા બધા પોઝિશન જે આપણે કહીએ છીએ એવી રીતે એકદમ નજીક ધારો કે ઊભો છે, તો એને સમય કેટલો મળે છે? બેટથી ફટકારાયેલો દડો એની તરફ આવે છે ને એને પકડવાનો છે. તો બેટ પરથી દડો જે વખતે છૂટો પડે છે, ફિલ્ડર તરફ જાય છે, છૂટો પડે છે અને ફિલ્ડરના હાથમાં પહોંચે છે, એ વચ્ચેનો સમયગાળો એ ફિલ્ડર માટે રિએક્શન સમય છે કે દડો મારી તરફ આવે છે, મારે પકડવાનો છે, પણ એને જોયું ક્યારે? બેટ પરથી છૂટો પડ્યો ત્યારે એને ખબર પડી મારી બાજુ આવે છે, એટલે તરત એ એલર્ટ થઈ ગયો અને દડો એટલામાં તો એની જોડે આવી પણ જાય છે. દડો 1 સેકન્ડ કરતાં પણ ઓછો સમય મળે છે. ઘણી વખતે ટીવીની અંદર જો એકદમ ઝડપથી ગયેલો દડો ફિલ્ડરે સરસ રીતે પકડ્યો, નજીક ઉભેલા ફિલ્ડરે કેચ કર્યો, તો એમાં ટીવીમાં તમને રિએક્શન સમય બતાવે છે 0.5 સેકન્ડ, 0.4 સેકન્ડ. કદાચ બેટ્સમેનથી બોલરનો છેડો છે, બોલિંગ કરતો વ્યક્તિ, બોલર, એ ખેલાડી જ્યારે એ દડાને પકડે છે ને એ પણ ઝડપથી ફટકારેલો છે, તરત જ પકડી લે છે, તો એનો સમય પણ 1 સેકન્ડ જેટલો લગભગ નથી હોતો. તો પછી સ્લીપમાં અથવા તો પેલા ફોરવર્ડ શોર્ટ લેગ પર કે કોઈ નજીકના પોઝિશન પર પકડેલો દડો એમાં તો સમય બહુ ઓછો હશે. તો એ બધા સમયગાળા કયા બતાવે છે આપણને ટીવીમાં જે બતાવે છે ક્રિકેટ દેખતી વખતે કે રિએક્શન ટાઈમ કરીને બતાવે છે, તો એ પ્રતિક્રિયા સમય છે. એટલે પ્રતિક્રિયા સમય એ બહુ જ ઓછો હોય છે. એવો પ્રતિક્રિયા સમય સમજવા માટે આપણને એક ઉદાહરણ આપ્યું છે. સમજો કે આ પેન છે, એક વ્યક્તિને હું કહું કે અમુક ઊંચાઈથી તું છોડી દે, અને મેં નક્કી કર્યું કે એ પેન પડતી હોય વખત મારે પકડી લેવાની છે. હું તો અહીંયા છોડી શકતો નથી, છોડું તો હું પકડું એ પહેલાં તો નીચે જતી રહે. પણ ધારો કે સ્કેલ જેવી કોઈ વસ્તુ હોય, થોડીક લાંબી વસ્તુ, તો એ સ્કેલ જેવી વસ્તુ અહીંથી તમે છોડી દો, એક વ્યક્તિ છોડી દે છે અને તમે જેવો છોડે એટલે તમારા હાથની વચ્ચેથી પસાર થાય તે છોડે છે, એ પકડી લો છો તમે. તો અહીંથી છૂટે અને પકડી લો છો, એ સમય કેટલો? તો એ સમય તમે સહેલાઈથી માપી શકતા નથી, એને ગણવો પડે છે. ધારો કે આપણી જોડે સ્કેલ છે, આ સ્કેલ છે, આ સ્કેલ મારે અમુક ઊંચાઈથી હું છોડી દઉં અને પછી એવા સમય સૂચકતાથી હું પકડું છું કે આ પકડી લીધી, તો સ્કેલને મેં પકડી તો સ્કેલ કેટલું અંતર કપાયું? અમુક ઊંચાઈથી છોડી દીધી, ધારો કે આટલે મારા હાથની નજીક જ રાખો, એટલે આ એનો 0નો છેડો છે, ઉપરથી છોડી દઉં અને નીચેથી પકડું છું તો કેટલું અંતર કપાયું? તો આટલું લગભગ 21 સેન્ટીમીટર જેટલું અંતર કપાયું. કેટલું અંતર? 21 સેન્ટીમીટર. સ્કેલ છૂટી એક બિંદુએથી, અહીંથી મેં ઉપરથી પકડી રાખી છે અને છોડી દઉં છું, છોડી દઉં અને પકડી લીધી, લગભગ 21 સેન્ટીમીટર જેટલું અંતર છે. મારો રિએક્શન ટાઈમ આટલો છે, સમય નથી માપ્યો. 21 સેન્ટીમીટર જેટલું અંતર સ્કેલ કાપે છે મુક્ત પતનમાં અને મેં એને પકડી લીધી. એટલે જે સમયે મારા એક હાથથી સ્કેલ છૂટી એટલે કોઈ એલર્ટ થઈ ગયો અને પકડું એટલામાં તો 21 સેન્ટીમીટર અંતર તો શું થયું? કપાઈ ગયું. તો આપણને અહીંયા એવો પ્રશ્ન જે કીધો છે, પહેલા તો એ પ્રશ્નમાં પ્રતિક્રિયા સમય કોને કહેવાય એની થોડીક સમજૂતી આપી છે, તમે રકમમાં જોશો એટલે પ્રતિક્રિયા સમયની સમજૂતી આપી છે. અને પછી કીધું છે કે તમે આવો કોઈ એક પ્રયોગ કરો છો તો એમાં તમે તમારા એક મિત્રને કહો છો કે અમુક ઊંચાઈએ સ્કેલ તું પકડી રાખ અને મારા હાથના અંગૂઠા અને આગળીઓની વચ્ચેથી પાસ થાય તે તું સ્કેલ છોડી દે, અને પછી તમે એ વખતે સ્કેલ પકડી લો છો. કેટલું સેન્ટીમીટર અંતર કપાયા પછી સ્કેલ પકડી? 21 સેન્ટીમીટર. એટલે અહીંયા ડી બરાબર અથવા તો વાય બરાબર 21 સેન્ટીમીટર અંતર કાપ્યું, એને મીટરમાં લખું તો 0.21 સેન્ટીમીટર થાય. મારે મારો રિએક્શન ટાઈમ ગણવો છે. મુક્ત પતન થયું, મુક્ત પતન હોવાથી G બરાબર પ્રવેગ લેવાનો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મુક્ત પતન છે એટલે પ્રારંભિક વેગ કેટલો હોય? v0 બરાબર 0 અને t મારે ગણવા છે. તો y બરાબર હમણાં સૂત્ર આપણે લીધેલું v0 t પ્લસ હાફ at સ્ક્વેર, અચળ પ્રવેગી ગતિ છે. તો y બરાબર v0 t પ્લસ હાફ at સ્ક્વેર, એમાં a ને બદલે મારે શું લખી દેવાના? g. એટલે y બરાબર v0 0 છે, 0 પ્લસ 1/2 gt સ્ક્વેર. આમાં t આપણો રિએક્શન સમય છે, એટલે y બરાબર હાફ gt સ્ક્વેર. તો t સ્ક્વેર બરાબર શું થાય?
તો આ 2 જે અહીંયા y ના ગુણકમાં જાય, g છેદમાં જાય, એટલે 2y upon g. તો t બરાબર અંડર રૂટ 2y upon g. અને કિંમતો મૂકવાની. t બરાબર અંડર રૂટ 2 ગુણ્યા 0.21. 0.21 કોની કિંમત મૂકી આપણે? y ની કિંમત. અને g ની કિંમત કેટલી? 9.8. આની ગણતરી કરવાની. કેલ્ક્યુલેટરથી આપણે ગણતરી કરી લઈએ. જો 0.21 ગુણ્યા 2 એટલે 0.42, એટલે 0.42 ભાગ્યા 9.8, એટલે વર્ગમૂળની અંદર 0.042 857 આવું મળે છે. આનું વર્ગમૂળ લઈ લેવાનું. ટૂંકમાં 0.42 ભાગ્યા 9.8 કરીને સીધું તમે શું લઈ શકો? એનું વર્ગમૂળ લઈ શકો. તો 0.2070 એવું આવે છે. 0.2070 સેકન્ડ. એટલે આશરે અહીં 0 છે એટલે અહીંયા 1 કરી દો તો પણ કોઈ મતલબ ના રહે, એટલે 0.2 લખી શકો. આ રિએક્શન ટાઈમ મળ્યો. જુઓ, સ્કેલ મેં અમુક ઊંચાઈથી છોડી દીધી અને પછી પકડી, તો મને રિએક્શન સમય કેટલો મળ્યો? 0.2 સેકન્ડ. બહુ જ ઓછો સમય કહેવાય. સમય કેવો કહેવાય? બહુ ઓછો. કારણ કે સ્કેલ મારા હાથની એકદમ નજીક હતી. છોડી, એક હાથથી છોડી બીજા હાથથી પકડી, તો એટલામાં 21 સેન્ટીમીટર અંતર તો કપાઈ ગયું. જેટલું અંતર વધારે કપાશે એટલો રિએક્શન સમય વધારે હશે. સ્કેલ સપોઝ કે મેં વધારે ઊંચાઈથી છોડીને પછી પકડી, તો આ અંતર વધારે કપાયું છે, તો મને સમય વધારે મળ્યો. વધારે ઊંચાઈથી આવતી વસ્તુ પકડવી સહેલી છે, પણ એકદમ અહીંયા નજીકથી જતી વસ્તુ પકડવી અઘરી છે. એટલે કે એ તમારે બહુ ધ્યાન રાખવું પડે. દૂરથી કોઈ વસ્તુ આવે, ક્રિકેટર માટે વિચારો કે એકદમ બેટ્સમેનની નજીક ઉભેલો ક્રિકેટર છે, એને કેચ પકડવો અઘરો છે, પણ બાઉન્ડ્રી પર ઊભો હશે કોઈ ફિલ્ડરને બેટ્સમેને દડો ફટકાર્યો, તો એ થોડીક રાહ જોશે કે દડો મારા હાથમાં આવે, એટલે એને વધારે સમય મળે છે. બાઉન્ડ્રી ઉપર ઊભેલા જે ફિલ્ડર છે એને કેચ પકડવાનો સમય વધારે મળે છે, પણ વિકેટ કીપર હોય, બેટ્સમેનની પાછળ જ ઊભો છે સ્પિનરની બોલિંગમાં, તો દડો બેટ પરથી જેવો છૂટે અને હાથમાં આવે એમાં સમયગાળો કેવો? બહુ જ ઓછો. એટલે એને પોઝિશનમાં તૈયાર જ રહેવું પડે. તો વિકેટ કીપરને રિએક્શન સમય ઓછો મળે. પછી બેટ્સમેનની નજીક એકદમ કોઈ ફિલ્ડર ઊભો છે તો એને રિએક્શન સમય ઓછો મળે. બોલર છે એને રિએક્શન સમય ઓછો મળે. અને બાઉન્ડ્રીની નજીક ઊભેલો કોઈ ફિલ્ડર છે એને રિએક્શન સમય કેવો મળે? વધારે. કેમ કે દડો વધારે અંતર કાપીને જાય છે. એટલે બેટ પરથી જેવો દડો નીકળ્યો એટલે એને ખબર પડી ગઈ કે દડો મારી તરફ આવે છે, પણ એકદમ તો એની તરફ એની પાસે જલ્દી પહોંચી જતો નથી, કારણ કે અંતર વધારે કવર કરવાનું છે. પછી દડો કોઈ વખતે બેટ્સમેને ફટકારેલો દડો હવામાં બહુ ઉપર જાય તો બોલરને ટાઈમ એમાં વધારે મળશે. બોલર તરફ ગયો અને ઊંચો વધારે ઉછળ્યો તો બોલર થોડીક રાહ જોશે, પછી એની પાસે આવશે. પણ બેટ્સમેને બરાબર એકદમ સ્ટ્રેટ ફટકારેલો દડો તો બોલર તરફ ઝડપથી પહોંચી જશે. તો કેટલું અંતર કાપીને આવે છે એની પર રિએક્શન સમયનો આધાર છે. અંતર જેટલું વધારે કપાઈને તમારી જોડે વસ્તુ આવે તો રિએક્શન સમય વધારે મળે. આપણે વ્હીકલ લઈને જતા હોય અને વચ્ચે એકદમ જ કોઈ વ્યક્તિ આવી જાય, જો નજીક છીએ અને આવી જાય તો રિએક્શન સમય ઓછો મળશે, પણ દૂર છે તો આપણે શાંતિથી પછી વિચારીએ કે ચલો હવે બ્રેક મારીએ. એટલે આ રિએક્શન સમય એ આ અંતર પર આધારિત છે. અંતર એટલે આ y, બરાબર. તો રિએક્શન સમય ગણવાનું એક સાદું ઉદાહરણ આપ્યું છે તમને, સ્કેલ વાળું ઉદાહરણ આપ્યું કે સ્કેલ છે, એક વ્યક્તિ તમારો એક મિત્ર છે, સ્કેલ અમુક ઊંચાઈથી છોડી દે, તમારા આંગળી અને અંગૂઠાની વચ્ચેથી પસાર થાય અને તમે એને પકડો છો. તો એ પકડો એટલે એ સ્કેલનું અહીંયા 21 સેન્ટીમીટર જ આપ્યું છે બુકમાં, અને મેં અહીંયા તમને સમજાવ્યું, એમાં પણ મને તો આશરે 21 મળ્યું. તો 21 સેન્ટીમીટર જેટલું અંતર કપાયા પછી તમે એ સ્કેલ પકડો છો તો y બરાબર 21 સેન્ટીમીટર, એને મીટરમાં લખાય. અહીંયા મીટર છે, આ મીટર લેવાનું છે. 21 મીટર, 0.21 મીટર. તો 21 સેન્ટીમીટરના મીટર બનાવે. જીનું મૂલ્ય તો MKS માં આપ્યું છે આપણને, અને આ બધી ગણતરી કરવાની. તો અહીંયા t બરાબર 0.2 સેકન્ડ આપણને મળે છે. આ થયો રિએક્શન સમય, પ્રતિક્રિયા સમય, બરાબર. તો અહીં સુધી આજનું કામ આપણે સ્ટોપ કરીએ છીએ.